કેશોદમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી। કેશોદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર થઈ જય ભીમના નારા સાથે કાઢવામાં આવી હતી। કેશોદના મેઘવાળ પંથ તેમજ અન્ય સંલગ્ન સંસ્થાઓ સાથે જોડાઈને નીકળેલ ભવ્ય શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું અને ઠંડા પીણાની વ્યવસ્થા કરવામાં આવી હતી। બાબા સાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર એક કાયદાશાસ્ત્રી અને રાજનેતા, તત્વચિંતક તેમજ ઇતિહાસકારક અને અર્થશાસ્ત્રી તેમજ એક વિષયના જ્ઞાતા હતા અને તેઓ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના હુલામણા નામથી જાણીતા હતા। તેઓ ભારતમાં બૌદ્ધ પુનઃ જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી અને તેઓ ભારતીય બંધારણમાં સભામાં નિભાવેલી જવાબદારીના કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે। તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા। તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી 1990માં નવાજવામાં આવ્યા હતા। કેશોદ શહેરમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। ચાર ચોક વિસ્તારમાં પહોંચતા માનવ મેરામણ હિલોળે ચડ્યું હતું। કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ સાથે પદાધિકારીઓ, હોદ્દેદારો, કાર્યકરો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। કેશોદ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ।